નમસ્કાર. આજે તારીખ 27 જૂન 2026 શનિવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ માન્ય શ્રી ભાગ્યેશ ઝાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સાહિત્ય અકાદમી ને હોમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે વિવેચક, સંપાદક, અનુવાદક રામપ્રસાદ પ્રેમશંકર બક્ષીના 133મા જન્મદિન પ્રસંગે જીવન જ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. જીવન જ્યોતિ અંતર્ગત રામપ્રસાદ બક્ષીના જીવન વિશે માન્ય શ્રી ચૈતાલીબેન ઠક્કર અને રામપ્રસાદ બક્ષીનું સાહિત્ય સર્જન એના વિશે માન્ય શ્રી પ્રવીણભાઈ દરજી સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. હા, આવો ચૈતાલીબેન. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 13 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દ જ્યોતિ શીર્ષક હેઠળ હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય અને આજની નહીં પરંતુ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સાહિત્યકારો પર પડે. એ સાહિત્યકારોએ જે સાહિત્ય સર્જન કર્યું છે તેના તરફ યુવા પેઢીની વિશેષ દૃષ્ટિ પડે એ મુખ્ય હેતુથી આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી રોહિણીબેનને વિનંતી, આપ આવો અને ચૈતાલીબેન ઠક્કરનું સ્વાગત કરો. માન્ય શ્રી સ્વાતિબેનને વિનંતી, આપ આવો અને પ્રવીણભાઈ દરજી સાહેબનું સ્વાગત કરો. આભાર રોહિણીબેન. આભાર સ્વાતિબેન. માન્ય શ્રી રોહિણીબેન પટેલ અને સ્વાતિબેન દેસાઈ તેમજ સોહનભાઈ નીલકંઠ એ રામપ્રસાદ બક્ષીના પરિવારજન છે. એ રામપ્રસાદ બક્ષી સાહેબ એમના મામાજી થાય. તો આ પ્રસંગે પરિવારજનો ઉપસ્થિત છે એનો વિશેષ આનંદ પ્રગટ કરું છું અને એમનું સ્વાગત કરું છું. હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ રામપ્રસાદ બક્ષીના જીવન વિશે માન્ય શ્રી ચૈતાલીબેન ઠક્કર વક્તવ્ય આપશે. ત્યારબાદ રામપ્રસાદ બક્ષીનું સાહિત્ય સર્જન એના વિશે માન્ય શ્રી દરજી સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે વક્તાશ્રીનું તાળીથી સન્માન કરીશું એવી નમ્ર વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે ચૈતાલીબેનને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. સૌને મારા નમસ્કાર. હોમ કોમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આજના આ જીવન જ્યોતિ કાર્યક્રમમાં આપ સૌને સાદર વંદન કરું છું. આદરણીય પ્રવીણ દરજી સાહેબ, મનીષભાઈ અને સૌની વચ્ચે હું ગુજરાતી સાહિત્યના વિવેચક, સંપાદક, અનુવાદક આચાર્ય રામપ્રસાદ બક્ષીજીના 133મા જન્મદિન પ્રસંગે એમના જીવન વિશે વાત કરવાની છે. ત્યારે એમના જ શબ્દોની થોડી વાત કરીશ. એ શબ્દો કંઈક આવા છે: કાવ્ય તત્વ એ સહૃદય ગમ્ય વસ્તુ છે. અલબત્ત સહૃદય એટલે રાગ દ્વેષ રહિત, પક્ષ વિપક્ષથી પર, વિમલ દર્પણ જેવા ચિત્તવાળો કાવ્ય મર્મજ્ઞ. અને જ્યારે મારી સમક્ષ આવા સહૃદય ભાવકો ઉપસ્થિત છે ત્યારે એમની સામે આ વાત સાદર મૂકવાની છે ત્યારે આનંદની લાગણી અનુભવું છું.
જીવનની વાત જ્યારે કોઈ પણ વ્યક્તિની જાણવાની હોય અને તે પાછો કોઈ સર્જક હોય ત્યારે એમ થાય કે એ ક્યાં મોટા થયા હશે, શું ભણ્યા હશે, એમના ઘડતરબળો કેવા રહ્યા હશે. અને પરિષદનો ઇતિહાસ મારા હાથમાં આવે અને હું પાના ઉથલાવતી હોઉં ત્યારે મને અન્ય ગદ્ય લેખકો એવું અત્યારની આવૃત્તિમાં જોવા મળ્યું. એની પહેલા અનુક્રમણિકામાં અન્ય વિવેચકોની સાથે રામપ્રસાદ બક્ષીની સૌ પ્રથમ વાત થઈ છે અને જે વાત રમણભાઈ સોની કરેલી છે. તો મને અત્યારે ઉમાશંકર જોશીના પણ શબ્દો યાદ આવે છે અને એમણે કહ્યું કે શબ્દ શી રીતે ઉગ્યો, સર્જકની ઈચ્છા જ કહો કેવી રીતે જાગી, એ ઈચ્છાને સફળ બનાવવામાં કયા બળોનું પોષણ મળ્યું, કઈ કૃતિથી લાગ્યું કે હા સર્જક થવા નિર્માયો છું, વગેરે વગેરે પ્રશ્નો ઉમાશંકર જોશી કહે છે તેમ સર્જકને પૂછીને એને થોડો મૂંઝવી દેવાનું તો સાથે સાથે પડકારવાનું. વિવેચકોને તો જવા દો પણ સામયિકોના સંપાદકોને ન સૂજે તો જ નવાઈ. કિંતુ હાલ તો વિવેચક અને સંપાદક આ બંને ભૂમિકાએ નહીં પણ આજના વક્તવ્ય નિમિત્તે જો રામભાઈ હયાત હોત તો આવા પ્રશ્નો આ ઉપક્રમ માટે મેં એમને પૂછ્યા હોત. ખેર, મને જે વિગતો પ્રાપ્ત થઈ છે એને આધારે વાત કરું તો સર્જકના જીવન વિશે વાત કરવાની થઈ ત્યારે મેં કહ્યું તેમ ઇતિહાસની કે એમની જે લેવાયેલી મુલાકાતો છે એનામાંથી પસાર થતા ઘણી બધી વિગતો મળે. પણ એક વિચાર મને એ પણ આવ્યો કે કાં તો એ સર્જકના ગુરુજનો હયાત હોય તો એમની પાસેથી પણ કશીક વાત જાણવા મળે, જેમ આજે સ્વજનો હયાત છે, હાજર છે, પણ મારો સંપર્ક થઈ શક્યો નથી, નહીતર બે વાત એમની પાસેથી પણ મને જાણવા મળી હોત. અને બીજો વિચાર એ આવ્યો કે એમના વિદ્યાર્થીઓ પાસેથી પણ એક છબી મને મળે તો એમના જીવનનું એક નોખું પાસું મને જાણવા મળે. લારેન કોલેજની લાઇબ્રેરીમાં મને સીતાંશુભાઈનો પીએચડી નો થીસીસ જોવા મળ્યો પુસ્તક રૂપે અને મને ખબર પડી કે સીતાંશુભાઈએ તો રામભાઈ પાસે પીએચડી કર્યું છે. એટલે મેં સીતાંશુભાઈનો સંપર્ક સાધ્યો અને એમને કહ્યું કે આપના ગુરુ વિશે બે વાત તો જણાવો મને. એટલે સીતાંશુભાઈ ખૂબ હરખમાં આવીને મારી સાથે પોતાના અનુભવો વહેંચે છે અને એમના વિશે એમણે વાત કરતા ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવતા કહ્યું કે મારા સાહેબ એટલે રામભાઈ, રામપ્રસાદ બક્ષી તો કોઈક જ કહે, કેમ કે સૌ એમને રામભાઈના નામે સંબોધે એ સૌને પણ ગમે અને રામભાઈને ખુદને પણ કોઈ એમને રામપ્રસાદ બક્ષી કહે એના કરતા રામભાઈ કહીને બોલાવે તો ખૂબ ગમે. ખૂબ ઉમદા વ્યક્તિત્વ, પ્રેમાળ શિક્ષક અને સાથે સાથે કડક પણ એટલા જ. પીએચડી ના અભ્યાસ નિમિત્તે માર્ગદર્શન મેળવવા જનાર સીતાંશુભાઈને એક અનુભવ વહેંચવો ખૂબ ગમ્યો અને વિજયભાઈ પંડ્યા સાહેબે જે અનુભવ યાદ કર્યો એ વાત સીતાંશુભાઈએ મને કંઈક આ રીતે કહી કે જ્યારે એ પીએચડી ના માર્ગદર્શન લેવા માટે એમને ત્યાં ગયા હતા ત્યારે ચારેક વિદ્વાનો બનારસ હિન્દુ યુનિવર્સિટીથી આવેલા અને એમને મહામહિમોપાધ્યાયની ઉપાધિ આપવાની વાત કરી કે અમે આપને આ ઉપાધિ આપવા માંગીએ છીએ. સંસ્કૃત સાહિત્યનું એમનું અપાર અને અગાધ જ્ઞાન અને શિક્ષક તરીકેની ઉમદા પ્રતિભા આ વિદ્વાનોને આકર્ષી ગઈ અને એ કારણે આ વિદ્વાનો મળવા આવેલા. ત્યારે રામભાઈએ સવિનય આ જે વિનંતી છે એને નકારી અને કહ્યું કે નહીં, આ હું સ્વીકારી શકીશ નહીં. ત્યારે પહેલી વાર એક વિદ્યાર્થી ના મનમાં એના ચિત્તમાં સીતાંશુભાઈની કશીક અલગ છબી ઉપસીને આવી અને કોઈ પદ કે પ્રતિષ્ઠાની કામના નહીં એ એમનો ગુણ આગળ જતા પણ આપણને જોવા મળશે. તો આવા વિદ્યાને વરેલા આચાર્ય રામપ્રસાદ બક્ષીનો જન્મ આજે જે તારીખ છે અને જે તારીખે આપણે એમને યાદ કરીએ છીએ વિશેષ, એ તારીખે 27 જૂન 1894 ના રોજ જૂનાગઢ ખાતે થયો. આમ તો વતન મોરબી, પછી રાજકોટ સદરમાં પણ રહ્યા અને પિતાનું નામ એમનું પ્રેમશંકર જેઠાભાઈ બક્ષી હતું અને માતાનું નામ મીનાબહેન હતું. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં લીધું અને આ શાળા એટલે રાજકોટની સરકારી તાલુકા સ્કૂલ. ઈસવીસન 1900 થી 1903 સુધી પ્રાથમિક શિક્ષણ લીધું અને આ શાળા પછી એમણે કરન્સી મિડલ સ્કૂલ અને ઓલ્ફેડ હાઈસ્કૂલમાં આગળ અભ્યાસ કર્યો.
પછી એ શાળાનો અભ્યાસ વઢવાણ સુધી પણ લંબાય છે અને 1910માં વઢવાણની દાજીરાજ શાળામાંથી એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. રાજકોટ બાદ એમનો વઢવાણ અભ્યાસ અને વઢવાણ બાદ એમને અમદાવાદ જવાનું થાય છે અને અમદાવાદમાં એમણે સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે BA નો અભ્યાસ કર્યો. કોલેજમાં દરેક વર્ષે એમને શિષ્યવૃત્તિ પણ મળતી અને ગુરુશ્રી આનંદ શંકર ધ્રુવનું અતિ સ્નેહમય પ્રોત્સાહન પણ તેમને આ વર્ષો દરમિયાન સતત મળતું રહ્યું. 1914માં તેઓ ગ્રેજ્યુએટ થયા અને એ જ વર્ષે કંચન ગૌરી બહેન સાથે તેમનું લગ્ન થયું. એ પછીના વર્ષે મામા હિંમતલાલ અંજારિયાની શીડી છાયામાં સાન્તાક્રુઝ મુંબઈ ખાતે વસવાટ કર્યો. 1927 થી 1959 સુધી આનંદીલાલ પોદાર હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય તરીકેની કામગીરી કરી. જે આગળ વાતનો છેડો મેં અધૂરો મૂક્યો એ અહીંયા જોયું તો એમણે નક્કી કર્યું, પોદાર શેઠને વચન આપેલું કે હું આજીવન શિક્ષક રહીશ અને આ સંસ્થા સાથે જોડાયેલો રહીશ. ત્યારે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમને અધ્યયન અને અધ્યાપન માટે તક મળી અને એમણે સવિનય ના પાડી કે પોદાર શેઠને મેં વચન આપેલું છે કે હું આજીવન શિક્ષક રહીશ અને ખરેખર એ આજીવન શિક્ષક તો રહ્યા જ અને આ જ શાળામાં એ આચાર્ય તરીકે કામગીરી કરે છે અને નિવૃત્ત પણ આચાર્ય તરીકે થાય છે. સિતાંશુભાઈએ મને એ પણ વાત કરી કે જ્યારે રામબાઈ આચાર્ય તરીકે નિવૃત્ત થયા ત્યાર પછી રામબાઈના ઘરે જ એ શાળાની ચાવીઓ રહેતી અને પટાવાળો રોજ એ એમના ઘરે ચાવી લેવા આવે અને પછી લઈ જાય. એટલે એ શાળા સાથેનો એમનો અનુબંધ કેટલો વિશિષ્ટ હતો એ આપણે જોઈ શકીએ છીએ. માત્ર પદ પ્રતિષ્ઠા કે પગારથી શિક્ષક નથી હોતો, એ કેટલો ઊંચો વિદ્યાનો જીવ પણ હોઈ શકે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. નિવૃત્તિ બાદ મુંબઈની મીઠીબાઈ કોલેજના માનાર્હ અધ્યાપક અને PhD ના માર્ગદર્શક થયા. શિક્ષણ એમનો પ્રિય વ્યવસાય રહ્યો. વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી તેમના પ્રિય વિષયો હતા, પરંતુ વિશેષ રુચિ તો સંસ્કૃત તરફ જ હતી. સંસ્કૃત પ્રીતિ તો એટલી કે દરરોજ સંસ્કૃતમાં એક શ્લોક લખે. કવિ પણ ખરા. આ પાસું એમનું ખૂબ ઓછું જાણીતું છે. આ ઉપરાંત તેમણે લઘુ કાવ્યોની રચના પણ કરી છે. તો સાહિત્ય સંસદ સાન્તાક્રુઝના પ્રમુખ ઉપરાંત તેઓ નાગર વિદ્યુતેજક મંડળના ડિરેક્ટર અને સાન્તાક્રુઝની એજ્યુકેશન સોસાયટીના શિક્ષણ વિષયક સલાહકાર પણ રહ્યા છે. નાનપણમાં નાનીબા પાસે સાંભળેલી કવિતાઓ, પદો, ભજનો તેમજ મામાશ્રી હિંમતલાલ અંજારિયાના કાવ્ય માધુર્યનો તેમના પર વિશેષ પ્રભાવ રહ્યો. ગુરુશ્રી આનંદ શંકર ધ્રુવનું સ્નેહમય પ્રોત્સાહન અને મુંબઈમાં શ્રી નરસિંહરાવ દિબેટિયાનો સતત સંપર્ક એમના જીવન ઘડતરના મુખ્ય પરિબળો બની રહ્યા. સર્વશ્રી કલ્યાણરાય બક્ષી, માધવરાય બક્ષી, મૂળવંતરાય બક્ષી, રવિશંકર અંજારિયા, હિંમતલાલ અંજારિયા તેમજ માતા અને માતામહીના એ સર્વ સ્વજનોના કોઈને કોઈ સંસ્કારો એમના જીવન ઉપર ખૂબ પ્રગાઢ અસર કરે છે. લેખન પ્રવૃત્તિ આમ તો નિરુદ્દેશે ફુરસદના સમયનો વિનોદ અને સહજ રસ. એની શરૂઆત થઈ 1916ની આસપાસ. એ ગાળામાં કથા સરિત સાગરમાંની બાલભોગ્ય કથાઓના સંચયથી પછી વસંતમાં લેખો પણ લખ્યા અને ત્યારબાદ નરસિંહરાવના ભાષા અને સાહિત્ય ગ્રંથનો અનુવાદ કર્યો. નિવૃત્તિકાળ નજીક આવતા 1947 થી સાહિત્ય સર્જન ક્ષેત્રે તેઓ વિશેષ પ્રવૃત્ત રહ્યા. એમના પ્રિય લેખકોની વાત કરીએ તો સંસ્કૃતમાં કાલિદાસ અને ગુજરાતીમાં ગોવર્ધન રામ. ઉદાત્ત જીવન દ્રષ્ટિ, ભારતીય સંસ્કૃતિમાં ઉદાત્ત તત્વોનું વિશિષ્ટ દ્રષ્ટિએ નિરૂપણ, પ્રતિભા અને સાહિત્યિક ગુણવત્તાને કારણે અધ્યયન અને આસ્વાદન માટે એમને પ્રિય સાહિત્ય પ્રકાર કોઈ હોય તો તે કાવ્ય રહ્યો. તો ગદ્ય લેખન પ્રવૃત્તિ માટે એમણે નિબંધ અને વિવેચનનું સર્જન કર્યું. કાવ્યોમાં અધ્યયન, મનન અને અર્થદર્શનનો અપાર અવકાશ અને સંભવ એમને જણાયો છે. તો કાવ્યગત ભાષાની અર્થ સંપર્કતા અને અર્થ ઉકેલની કુતૂહલતા એમને વિશેષ આકર્ષે છે. અભ્યાસોપકારક સાહિત્ય સાધનામાં કાવ્ય, તત્વજ્ઞાન, ભાષાશાસ્ત્ર, અલંકાર અને રસ સિદ્ધાંત વિષયક વાચન તેમને વિશેષ પ્રિય રહ્યા. રામબાઈએ સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનું ઊંડું પરિશીલન કર્યું હતું. સંસ્કૃત કાવ્યશાસ્ત્રનું એમનું અધ્યયન મૂલગામી અને વિદ્વત્તા ભર્યું રહ્યું. પંડિત યુગના પ્રતિનિધિ સમા આવા પંડિત નવોદિત સર્જકોને સમજવામાં અને એમને દોરવણી આપવામાં
સતત જાગૃત રહ્યા. શ્રી બક્ષીએ વડોદરાના ભારતીય સંગીત નૃત્ય નાટ્ય મહાવિદ્યાલયના ઉપક્રમે 1954માં આપેલા વ્યાખ્યાનોનો ગ્રંથ કરુણરસ અને 58માં આપેલા વ્યાખ્યાનોનો ગ્રંથ નાટ્યરસ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના એમના ઊંડા અધ્યયનના નિચોડ રૂપ ગ્રંથો છે. તો એમના વક્તવ્યો અંગે શ્રી રમણ સોની નોંધે છે, સ્વીકારેલા વિષયના વ્યાપક ફલકને આવરી લેતી ક્રમબદ્ધ વ્યવસ્થિત રજૂઆત, નોંધપાત્ર બાબતોનું વિવરણ તથા પ્રત્યેક તબક્કે તુલનાત્મક દ્રષ્ટિનો અને પોતાની મૌલિક વિચારણાનો વિનિયોગ એમના આ વ્યાખ્યાનોની વિશેષતા છે. એક પ્રકાંડ પંડિત અને નીવડેલા શિક્ષક એમાં એક સાથે પ્રવૃત્ત થયેલા જણાશે. તો આવા રામભાઈ એક મહત્વની સંસ્થા સાથે પણ જોડાયેલા રહ્યા અને સાહિત્ય સંસદ સાંતાક્રુઝ વિશે મને 2 સ્થાપના વર્ષો મળ્યા. એટલે હાલ જે સાહિત્ય સંસદ સાથે જોડાયેલા વ્યક્તિ છે કનુભાઈ સૂચક, એ શ્રી કનુભાઈનો મેં સંપર્ક સાધ્યો અને મેં કહ્યું કે આની જે મૂળ વિગતો છે એ તમે મને આપો તો મને પણ કશુંક નવું જાણવા મળે. તો એ વિશે રામભાઈ કઈ રીતે એ સંસ્થા સાથે જોડાયેલા છે એની પણ કેટલીક વાત કરવી અનિવાર્ય છે. સાહિત્ય સંસદ સાંતાક્રુઝ સાથે રામપ્રસાદ બક્ષીનો ખૂબ જ મહત્વનો નાતો રહ્યો અને સર્જક શ્રી કનુભાઈ સૂચક પાસેથી માહિતી મળે છે તે મુજબ સાહિત્ય સંસદ સાંતાક્રુઝની સ્થાપના જુલાઈ 1964માં પ્રાચાર્ય બક્ષી રામપ્રસાદ પ્રેમશંકર દ્વારા થઈ. સંસ્થાના પ્રમુખ રામભાઈ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે એક અત્યંત નિપુણ, જાગૃત અને કાર્યદક્ષ આચાર્ય તરીકે નામના ધરાવતા હતા. આ પૂર્વે 1928માં સ્થપાયેલી સંસ્થાનું નામ સાંતાક્રુઝ સાહિત્ય સંસદ હતું, જેના શ્રી મનહરરામ મહેતા પ્રમુખ હતા. શ્રી રામપ્રસાદ બક્ષી અને શ્રી બિહારીલાલ શાસ્ત્રી માનાર્હ મંત્રીઓ હતા. એ સંસ્થા દ્વારા કેટલાક સારા નાટકો રજૂ થયા. 1929માં મુંબઈમાં કવિ સંમેલન પણ ભરાયું અને પછી ધીમે ધીમે આ સંસ્થા બંધ પડે છે. 1964માં કેટલાક તરુણ સાહિત્ય રસિકોએ પ્રોફેસર રામભાઈના માર્ગદર્શન નીચે સાહિત્ય સંસદની નવેસરથી સ્થાપના કરી. સ્થાપના સમયે સંસ્થાનો ઉદ્દેશ નક્કી કરવામાં આવ્યો કે સંસદે પ્રધાનતઃ સાહિત્ય વિષયક કાર્યક્રમો, વ્યાખ્યાનો અને પ્રવચનો યોજવા તથા તેની કક્ષા ઉચ્ચ રાખવી. આ ઉચ્ચ રાખવી એ અત્યારે અંડરલાઈન કરીને બોલવું પડે એમ છે. આ ઉદ્દેશ મુજબ 1964 થી 1969 સુધીના 5 વર્ષમાં સંસ્થાએ અનેક સાહિત્યના કાર્યક્રમો કર્યા, જેમાં શ્રી સુરેશ જોશી, ભોગીલાલ સાંડેસરા, સુરેશ દલાલ, મનુભાઈ પંચોળી, વસંત અવસરે, વસુબેન ભટ્ટ, ગુલાબદાસ બ્રોકર, હરીન્દ્ર દવે જેવા અનેક સર્જકોએ સક્રિય યોગદાન આપ્યું. 1970માં 24 અને 25 જાન્યુઆરીના 2 દિવસ સંવિવાદ શીર્ષક હેઠળ સાહિત્ય બેઠક ભરાઈ છે અને આ બંને દિવસની બેઠકનું સંચાલન શ્રી સુરેશ જોશીએ કર્યું. આ બેઠકમાં છેલ્લા દાયકાની કવિતા ઉપર અભ્યાસપૂર્ણ નજર કરવાનો ઉપક્રમ હતો. સંવિવાદમાં 35 થી વધુ પ્રશિષ્ટ અને પ્રસિદ્ધ સાહિત્યકારોએ સક્રિય યોગદાન આપ્યું. આ સમયગાળા બાદ 1976 અને 77માં જ્યારે રામભાઈ સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે રહ્યા અને 28મા અધિવેશનમાં એમનું જે પ્રમુખીય પ્રવચન છે એ પણ વિશેષ ધ્યાનપાત્ર છે. પરિષદના આ અધિવેશનમાં એમણે સાહિત્ય સંસદ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યમાં સંશોધન સર્જન માટે અનુદાન અપાવ્યું અને જે પુરસ્કાર આજ સુધી અનેક ઉત્તમ લેખકોને મળ્યો છે. સાહિત્ય સંસદ સાંતાક્રુઝની પ્રથમ જે 64માં સ્થપાઈ ત્યાર પછી પ્રથમ કાર્યવાહક સમિતિમાં શ્રી રામપ્રસાદ બક્ષી પ્રમુખ અને શ્રી સુંદરજી બેટાઈ અને શ્રી યશવંત દોશી ઉપપ્રમુખો હતા. આ ઉપરાંત અનેક ખ્યાતનામ સર્જકો અને નાગરિકો પણ આ સંસ્થાના સભ્ય હતા. રામભાઈના અવસાન પછી થોડા સમય સુધી સંસ્થા ખાસ સક્રિય ન રહી, પણ આપણા જાણીતા લેખિકા ધીરુબેન પટેલ રામભાઈના વિદ્યાર્થીની હતા અને એમને ઈચ્છા હતી કે રામભાઈ દ્વારા સ્થાપિત આ સંસ્થા સક્રિય રહે અને એમણે કવિ અને લેખક શ્રી સુધીરભાઈ દેસાઈને 1998માં આ સંસ્થાનું સુકાન સોંપ્યું. આ દરમિયાન સુંદર કાર્યક્રમો થયા અને સંસ્થા ફરીથી સક્રિય બની.
સંજોગવશાત સુધીરભાઈને મુંબઈ બહાર રહેવાનું થયું અને 2000ની સાલમાં ધીરુબેને કવિ તથા લેખક શ્રી કનુભાઈ સૂચકને આગ્રહ કરી અને સંસ્થાને સંભાળવા માટે નિમંત્ર્યા. સંસ્થા ચલાવવાનો અને સાહિત્યિક કાર્યક્રમના આયોજનનો તેમને બહોળો અનુભવ હતો. સંસ્થાનું સુકાન સંભાળતી વખતે કનુભાઈએ કહ્યું કે પ્રખર વિદ્વાન અને પ્રકાંડ પંડિત રામભાઈ બક્ષીની ચરણરજ જેવી જ મારી લાયકાત છે. રામાયણના ભરતની જેમ તેમની ચરણ પાદુકાને લક્ષ્ય રાખી હું સાહિત્યની ઉપાસના કરીશ. શુદ્ધ સાહિત્યના જ કાર્યક્રમ કરતી આ સંસ્થાએ તે ઉપાસના કરવામાં શુદ્ધતા અને સાદાઈના પ્રતીક સમા રામભાઈના પંથે જ યાત્રા કરી છે. સાહિત્યમાં રસ ધરાવતા ભાવકો અને સર્જકો બધાનો આ સંસ્થાને સતત સાથ અને સહયોગ મળ્યો છે. આપણે જાણીએ છીએ કે સર્જક અને ભાવક મિલનની ગુરુવાર સભા આજે પણ ચાલુ છે. સાહિત્ય સંસદ વિશે આપણે જાણીએ છીએ અને લગભગ 13 વર્ષથી અવિરત આ જે સભા છે એ આજે પણ ચાલુ છે. ગોવર્ધનરામ ત્રિપાઠીના સરસ્વતી ચંદ્ર તેમજ ઉમાશંકર જોશી, મનસુખલાલ ઝવેરી, સુંદરમ અને ધીરુબેનના વાંગ્મય પર આખા દિવસના પરિસંવાદો, સંસ્કૃત સાહિત્યના મહાકાવ્યો, નવરસ, છંદશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર પર વિસ્તૃત પરિસંવાદો, શુદ્ધ જોડણી અને પ્રૂફ રીડિંગની કાર્યશાળાઓ વગેરે જેવા અનેક સાહિત્ય વિષયક અને વ્યાકરણ વિષયક કાર્યક્રમો અને કાર્યશાળાઓ આ સંસ્થા કરી રહી છે અને આ કાર્યક્રમો અત્યાર સુધી થયા એનો લાભ 3500 થી વધારે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ એનો લાભ લીધો છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી આ સંસ્થાને જીવન ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તો જ્યારે ઇતિહાસને હું તપાસતી હતી અને રામભાઈ વિશેની વિગતો મેળવવાની કોશિશ કરી ત્યારે પ્રસ્તાવનાના પાના ફેરવતા એક વાત મને જાણવા મળી તે એ કે સરકારશ્રીની અનુદાન યોજના મુજબ ગુજરાતી સાહિત્ય પરિષદે જ્યારે નક્કી કર્યું કે ઇતિહાસ બહાર પાડવા છે અને ઇતિહાસ લેખન કરાવવું છે ત્યારે તારીખ 14/11/67ની બેઠકમાં સાહિત્યના ઇતિહાસ લેખન અંગે માર્ગદર્શન આપવા વિદ્વાન સભ્યોની નિયુક્તિ થઈ અને જેમાં શ્રી રામપ્રસાદ બક્ષીનું નામ સામેલ હતું અને એ નામ અન્ય વિદ્વાનોની સાથે મેં ત્યાં વાંચ્યું. મુલાકાતોને કારણે એમના વ્યક્તિત્વને કડક છતાં પ્રેમાળ અને વિગતતાથી ભરેલું સરળ વ્યક્તિત્વ કહીને ઓળખાવ્યું છે. તો તેમના વ્યક્તિત્વના રેશનલ પાસા વિશે અખંડ આનંદના એક અંકમાં ડોક્ટર પ્રજ્ઞા પૈ નોંધે છે કે પ્રથમ પ્રસૂતિ વખતે કંચનબેનને મૃત પુત્ર જન્મ્યો. બીજી પ્રસૂતિમાં પુત્ર થોડી જ મિનિટોમાં મૃત્યુ પામે છે અને ત્રીજી સગર્ભા અવસ્થા દરમિયાન કોઈ વડીલે સલાહ આપી કે જામનગર નજીક માતાનું મંદિર છે. એ કહે છે કે ઘંટ બાંધવાની માનતા બધાને ફળતી હોવાથી મંદિરમાં ઘણા ઘંટ બંધાયા છે. રામભાઈ તમે પણ કંચનબેનને દીકરો આવે તો એક ઘંટ બાંધવાની માનતા લઈ લો. ભગવાનની ઈચ્છા અને માતાજીની કૃપાથી તમારે ઘેર દીકરો અવતરશે. રામભાઈએ જવાબ આપ્યો કે જો મારે ઘેર દીકરો આવશે તો હું બધા ઘંટ છોડી આવીશ. આવી માનતા લેવા હું તૈયાર છું. મારે મન માતા અને સંતાનનું સ્વાસ્થ્ય મહત્વનું છે. આ ઉપરાંત પછીથી રામબાઈના પુત્રી ઈચ્છા પૂર્તિ માટે ભીડભંજન મંદિરમાં દીપમાળા કરવાનો વિચાર કરે છે ત્યારે શાંતિથી પોતાની પુત્રીને કહે છે કે જો તું પુણ્યની અપેક્ષા રાખતી હોય તો મંદિરમાં તેલનું દાન કરવાને બદલે એટલા તેલનું દાન થોડા ગરીબ કુટુંબોને કર. થોડાક કલાક માટેની મંદિરની દીપમાળાને બદલે થોડાક દિવસ એની ઝૂંપડીના કોડિયા માટે તેલ પૂરું પડશે. પ્રભુ ગરીબની ઝૂંપડીમાં વસે છે. આથી જ મંદિરમાં કરવામાં આવતા દૂધના અભિષેક માટે, અન્નકૂટ માટે કે મૂર્તિના શણગાર માટે ફાળો આપવાને બદલે સારી એવી રકમ કે ચીજો જરૂરિયાત હોય તેવા કુટુંબોમાં પહોંચાડવી એ પથ્થરની મૂર્તિ કરતા હું જીવતા જાગતા દેવોની સેવા કરવામાં માનું છું. આમ કહીને તેઓ સંતોષ અનુભવતા. આવા રામભાઈ અનેક વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક રહ્યા. પોતાની જાતને પણ એ મોટે શિક્ષક તરીકે જ ઓળખાવતા અને ઉપાસના પુસ્તકમાંથી હું પસાર થઈ અજયભાઈ રાવલને મેં કહ્યું કે આપે સઘન વિવેચન શ્રેણીમાં રામભાઈના વિવેચનના લેખોનું સંકલન કર્યું છે તો કશીક વિગતો આપની પાસેથી મળે તો અને એમને મને સૂચન કર્યું કે એમાં રામભાઈની મુલાકાત છે પણ સાહિત્ય વિષયક મુલાકાત છે. સાહિત્યના લગતા પ્રશ્નો એમાં પૂછવામાં આવ્યા છે. તો એ પુસ્તકમાં વાંચતા એક જગ્યાએ એ વિવેચક ધર્મ વિશે વાત કરતા કહે છે અને પોતાની જાતને શિક્ષક તરીકે કઈ રીતે ઓળખાવે છે એ આપણે જોઈએ.
તીક્ષ્ણ કુઠારનો પ્રહાર ક્યાં કરવો અનિવાર્ય છે અને પ્રોત્સાહક માવજત કરવી ક્યાં આવશ્યક છે એ જાણવું પણ વિવેચકના ધર્મનું એક વિધાયક તત્વ છે. આટલી અપેક્ષાઓ હું રાખું. તે સાથે સાથે એ જ ધર્મ સાથે સંકળાયેલી અન્ય બાબતની પણ અપેક્ષા હું રાખું. તે એ કે સ્પષ્ટ વક્તૃત્વતા અનાવશ્યક ઉગ્રતામાં સરી ન જાય કે સત્યનિષ્ઠા નિરર્થક કટુતામાં ન પરિણમે. હું રહ્યો કુણા બાળકોને કેળવનારો શિક્ષક, દંડધારક પોલીસમેન નહીં. એ કદાચ મારી અપેક્ષાનું કારણ હોય. તો રામબાઈ વિશે કચ્છના નિવૃત્ત વિદ્વાન અંગ્રેજીના પ્રોફેસર એસ.કે. ઠક્કર એમના વિશે જ્યારે વાત કરવાની થઈ અને એસ.કે. ઠક્કર સાહેબ સાથે વાત થઈ ત્યારે કહ્યું એમણે કે હું મૂળે રામબાઈનો વિદ્યાર્થી નહીં પણ એક ઓળખાણ નિમિત્તે મને મુંબઈ ભણવા જવાનું થયું અને રામબાઈના ઘરે હું 15 દિવસ રહ્યો અને એક વિદ્વાન શિક્ષક અને સરળ શિક્ષકનો મને પરિચય થયો. તો એ વાત કરતા કરતા એકદમ ગદગદ થઈ ગયા. અત્યારે 90 ની નજીક છે, માંડવીમાં રહે છે કચ્છમાં. તો ખૂબ એ ખુશ થયા કે તું આમના વિશે વાત કરવા જવાની છે. સ્વાભાવિક રીતે જ મારા પીએચડી ના અભ્યાસ નિમિત્તે હાસ્ય સાહિત્ય ઉપર પીએચડી હોવાને કારણે રામબાઈએ જે હાસ્યરસ વિશે લેખ લખ્યો છે એનામાંથી પસાર થવાનું થયું. બીજા પણ કેટલાક લેખો મેં વાંગ્મય વિમર્શના વાંચ્યા. એ વાતને 5 વર્ષ થયા પણ મને ખબર નહોતી કે રામબાઈનો આવો પરિચય આજના દિવસ સુધી મને લઈ આવશે અને કઈ રીતે એક સર્જક સાથે આવો અનુબંધ રચાશે એની તો ક્યાંથી ખબર હોય. તો આવા રામબાઈનું અવસાન 22 માર્ચ 1989 ના રોજ મુંબઈ ખાતે થયું. રામપ્રસાદ બક્ષી વિશે જ્યારે હું વાત કરું છું ત્યારે અનેક સાહિત્યકારો અને સર્જકોએ મને એમના વિશે વિગતો પૂરી પાડી અને એ સૌને હું અહીંયાથી યાદ કરું છું. સંપાદક, વિવેચક, અનુવાદક તેમજ કાવ્ય ક્ષેત્રે પણ જેમણે પોતાની કલમ ચલાવી છે એવા આચાર્ય શ્રી રામબાઈની ચેતનાને આજે એમના 133મા જન્મદિન નિમિત્તે હું વંદન કરું છું. આ સાથે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગેશભાઈ, જયેન્દ્રસિંહ જાદવજી અને ઓમ કોમ્યુનિકેશનના મનીષભાઈ તેમજ આપ સૌ અહીં પધાર્યા અને મને સાંભળી એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. પ્રિય મનીષભાઈ, મારા સાથી વક્તા આદરણીય ચૈતાલીબેન, નથી આવી શકના એવા ભાગ્યેશભાઈનો ફોન આવેલો મારા ઉપર એટલે એને હું યાદ કરું છું અને આપ સૌ મિત્રોને અહીંયા પ્રણામ કરું છું. રામપ્રસાદ બક્ષી સાહેબ 2 વર્ષોમાં મેં શોખને કારણે જે કેટલાક વાંચેલા વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી, વિજય વૈદ્ય, ઉમાશંકર અને રામભાઈ પણ 63માં વાંગ્મય વિમર્શ બહાર પડેલું અને 65માં હું એમાં ભણતો હતો. ત્યારે મારી મુગ્ધ અવસ્થા હતી, વાચનની પણ હતી અને વડીલો પ્રત્યેના પ્રેમની પણ હતી મુગ્ધ અવસ્થા. પછીના વર્ષોમાં ક્યારેક વાંચ્યા હશે, ખાસ કરીને રસના સંદર્ભમાં. પણ છેલ્લા 1.5 મહિનાથી એમને વાંચતો તો ત્યારે મને લાગ્યું કે બલવંતરાય એના સમયમાં બહુ સાચું કહ્યું. એની વિનંતી છે એમાં કહ્યું, જૂના અને નવાની હરફર થવી જોઈએ. આ જૂના અને નવાની હરફર થાય. ઘણી વખત નવાને નથી ગમતું, ઘણી વખત જૂનાને નથી ગમતું, પણ એમ તો એવું કહેતા હતા કે જૂના અને નવાની હરફર થાય. તો મને લાગે છે કે આ ઉપક્રમ એ દિશામાં છે. હમણાં ચૈતાલીબેને કહ્યું અને અહીંયા નોંધ્યું પણ છે, 1894 થી 1989 સુધીનો ગાળો એ 9.5 દાયકા થયા. 9.5 દાયકા થયા અને આજે 133 વર્ષ થયા. તો કોઈ આવો સર્જક જે 9.5 દાયકા જીવી રહ્યો હોય
વાપર જાણવો પડે. આટલા સમયમાં થાય જીવ્યા લખ્યું. પંડિત યુગનો છેડોની પાસે હતો. ગાંધી યુગ વચ્ચે પણ એ જીવ્યા છે, આધુનિક યુગમાં પણ એ જીવ્યા છે. અને હું ખોટો ન હોઉં તો 1980 ની આસપાસ આનું આધુનિકતાના પણ પ્રગરણ થયેલા એમ કે, તો એ વચ્ચે પણ એ જીવેલા છે. અને અનેક વહેણો એ સમયમાં આ ગાળાના મેં કહ્યું તે કેટલાક સર્જકો જેને પ્રમુખ કહી શકાય એવા આપણા સાહિત્યના કેટલાક બલાબલો, સાહિત્યમાં ચાલતી કેટલીક જૂથબંધી અને કેટલીક નવી દિશાઓ ખુલતી હોય એના સંકેતો પોતાના પ્રિય સર્જકો હોય, પોતાનો પ્રિય વિષય અથવા તો પોતે ભણતા હોય, જેના સંપર્કમાં હોય, એનાથી પ્રભાવિત થયા હોય તો એ પણ આ બધાથી એ વણ પર સ્પર્શાયેલો રહે એમ નથી માનતા. આ બધાનો કોઈક ને કોઈક રીતે તો એને સ્પર્શ થયેલો હોય ન હોય. એટલે આવું સુદીર્ઘ જે આયુષ્ય છે એ અનેક વિચારધારાઓથી સંપૃક્ત છે. જરા વધારે વિગતે જોઈએ તેમ થાય હિંમતલાલ ગણેશ અંજારિયા જેવા મામા હતા. અને હિંમતલાલ ગણેશ અંજારિયા જેવા મામા હતા એટલે કે હું ખુશ થઈ ગયો નથી એમ કે મામા હતા તો હતા, બરાબર છે, પણ ક્રાંતિ વિશેનું કામ જે એમને કર્યું છે હજુ પણ અદ્વિતીય છે. એવો માણસ મારે કહ્યું છે. હરિન્દ્ર દવેને એમ કે કવિતા લખતા નથી આવડતી એવું કહી શકે એવો માણસ હતો અંજારિયા. એવા માણસનો એના ઉપર પ્રભાવ હતો. અને બીજી બાજુ અનશંકર ધ્રુવ પાસે ગુજરાત કોલેજમાં અહીંયા ભણેલા, જેનાથી ગાંધીજી પોતે પ્રભાવિત હતા. બનારસ યુનિવર્સિટીમાં જે વાઇસ ચાન્સેલર તરીકે નામ મૂકવાનું તો ગાંધીજી એનું નામ મૂકેલું એ અનશંકર. આપણો ધર્મ લખનારો અનશંકર, ભારતીય સંસ્કૃતિ નું પુનર્ગઠન કરવા વાળા એ અનશંકર, એનો આની પર પ્રભાવ હતો. અને એનાથી આગળ વધીને કહું તો નરસિંહરાવનો પણ એટલો જ પ્રભાવ હતો. લેંગ્વેજ અને લિટરેચરનું નરસિંહરાવનો અનુવાદ તેમને પ્રેમપૂર્વક કર્યો એમ કે, પણ એમના સાહિત્યમાં ઘણા બધા દ્રષ્ટાંતો એમને નરસિંહરાવની કવિતાને આપ્યા છે. એ પણ જોઈ શકાય, ટાળી શક્યા હોત પણ આપ્યા છે. એ પણ પ્રભાવ હતો એક નરસિંહરાવનો, જે પ્રભાવ બીજી રીતે પણ જોવાય છે. અને સાથે સાથે ગોવર્ધન નામનું પણ, ગોવર્ધનનું મનોરાજ્ય તો સૂચવે છે જ, પણ એની જે મનન નોંધો છે, સ્ક્રેપ બુક છે આખી, એમાંથી એ તંતોતંત પસાર થયા છે. સરસ્વતી મંદિરના ચારે ભાગોમાંથી પણ ખંતપૂર્વક પસાર થયા છે. અને કશું તારવવાનું હોય તો થોડો પક્ષ એ પણ તાર્યું છે, પ્રેમભર્યો પક્ષપાત પણ નાખ્યો છે એમને ગોવર્ધન માટે. તો અનશંકર, નરસિંહરાવ, ગોવર્ધન રામ અને નાનાલાલ પણ એના પ્રિય કવિ હતા. એમને સરળ વાંચીએ તો ખબર પડે કે નાનાલાલના કાવ્યો માંથી ઘણું બધું મેં તારવી આપ્યું છે. થોડુંક ફારફેચ લાગે એવું પણ તારવી આપ્યું છે. પ્રેમ તો એમના વિષય આ બધા બહુ હતા તે વખતે, જે સીધા રામપ્રસાદ સાથે જોડાયેલા હતા અથવા તો નથી પ્રભાવિત. એટલે રામપ્રસાદ એનો સમય જયારે જોઈએ, એની આસપાસ કોણ હતા, કયા સર્જક હતા, એ
પ્રમુખ રૂપે જ હતા એની વાત કરું, બીજા તો બેને કહ્યું એમ નામો નથી લીધો. તો આ બધાનો કોઈક ને કોઈક રૂપે એની પર પ્રભાવ રહ્યો છે. આ પ્રભાવ રહ્યો છે એમ કહું છું, એનાથી એવો અર્થ નથી ઘટાડવાનો કે ત્યાંથી આગળ નથી વધ્યા અથવા તો બાજુ પર જઈને વિચારી નથી શક્યા કે બોલી નથી શક્યા, એવું નથી. પણ પોતાના સમયમાં પોતાના પ્રિય લેખકો, કાલિદાસ પણ પ્રિય લેખક સર્જક કવિ હતો, અને અંગ્રેજીમાં મિલ્ટન પણ, વર્ડ્સવર્થ પણ, શૈલી પણ, બ્રાઉનિંગ પણ, શેક્સપિયર પણ એના પ્રિય લેખકો હતા. કોઈને કોઈ રૂપે, દ્રષ્ટાંત રૂપે, ચર્ચાઓમાં ક્યાંક વણી લેતા હોય એ રૂપે પણ એ બધું આવ્યા કરે છે. તો આ એક રામપ્રસાદનો ચહેરો છે. અને બીજું એક મોટો ચહેરો, બીજી ખુશ થઈ જશે એમ કહું છું, મોટો ચહેરો સંસ્કૃતના અભ્યાસીનો હતો. જો મને કોઈ છૂટ આપે આમાંથી બેઠેલા ને મારી મૂર્ખાઈ ઉપર હશે ના, તો એમ કહું એ નાટ્યકોશ હતા. નાટ્યકોશ હતા એ જમાનામાં. આજે મારું વિધાન બદલું, પણ એ જમાનામાં એ નાટ્યકોશ હતા. રસેશ્વર હતા એમ કહું છું. રસની વાત તો ઘણા બધા કરી છે, પણ રસેશ્વર હતા એમ કહું પણ ચાલે. હું એટલા માટે કહું છું કે સંસ્કૃતની પીઠિકા ઉપર જ એ ભૂમિકા ઉપર ઉભા રહીને જ એમાંથી કશો કાંકરો ખેરવ્યા વિના એ પ્રત્યે શંકા કુશંકા કર્યા વિના આ બધા શબ્દો સકારણ વાપરું છું. એમને રસની ચર્ચા કરી છે. હું તો એવું ઈચ્છતો હતો, ફરીથી વાંચતો હતો ત્યારે, કે આ રસેશ્વર કંઈક નવું રસ વિશે કે છે એમ કે. પણ તો શિક્ષકો ગુણને બહુ વળગ્યો એમ કે રૂઢિચુસ્ત શિક્ષકો બધા હતા. સ્થિતસ્ય સમર્થનમ, એનાથી દૂર જવાનું એને બહુ પાલ્યું નથી. મારી કેવું છે એટલે રસની ચર્ચા જયારે ભરત કરતા હોય, રુદ્રટ કરતો હોય, મન્મથ કરતો હોય, રસના 4 મહત્વના આચાર્યો કરતા હોય, જગન્નાથ કરતો હોય, મધુસૂદન સરસ્વતી કરતો હોય, ત્યારે મને એવું લાગતું હતું કે અમારો રામપ્રસાદ શું કરે છે, આ બધામાંથી કેટલો બાજુ ઉપર જાય છે. કારણ કે હું એને નાટ્ય કોશ કહું છું અને રસેશ્વર કહું છું, પણ સંસ્કૃતનો મોટો આરૂઢ અભ્યાસી. અમારા વિવેચકો જેવા હેમંતભાઈ, મને નથી ફાવતા શબ્દો થોડા, એટલે કેટલીક વાર હું માફી માંગી લઉં છું. અમારા વિવેચકો તો વ્યુત્પન્ન પંડિત એમ, વિશેષણોનો ખડકલો ખગી નાખે એમ, પ્રકાંડ પંડિત એમ. આ પ્રકાંડ પંડિત અને આ વ્યુત્પન્ન પંડિત એટલે શું, મને તો જલ્દી ખબર નથી પડતી. પણ અભ્યાસ પંડિત માણસ હતો એમ, એટલું કહું. અભ્યાસ પંડિત માણસ હતો. એટલે સંસ્કૃત ભાષા, એની સર્જનાત્મક કૃતિઓ અને મીમાંસકોનો, અલંકારિકોનો ક્યાં હું વિશેષણ વાપરું કે ઊંડો અભ્યાસી હતો. અભ્યાસ પંડિત વિવેચના છે. વાત ન્યાય ખાતર કેવી તો એમ કહેવાય કે હું મોટા ભાવ દઉં. તમે કરુણ રસ બેને કહો એ સંસ્કૃત મહાવિદ્યાલય અંદર નૃત્ય, નાટક અને સંગીતનું મહાવિદ્યાલયથી વડોદરામાં ત્યાંની જે વ્યાખ્યાનો આપ્યા, કરુણ રસના, નાટ્યરસના જે વ્યાખ્યાનો આપ્યા, અને પછી એમને વાંગભાઈ નિમર્શ લખ્યો. એમાં પણ આ ત્રણેય ગ્રંથોમાં રસ, ભરત, એની જે રૂઢ વિચારણાઓ છે એનું વિવરણ એમણે ખૂબ સરસ રીતે કર્યું છે. અને મને ગમ્યું
એ ગુજરાતી ભાષામાંથી અને બીજી ભાષામાંથી કેટલાક કાવ્યના દ્રષ્ટાંતો એમને જે મૂક્યા છે. એ દ્રષ્ટાંતો મને એ રીતે ગમ્યા, જૂને મધ્યકાળની ગુજરાતીમાંથી પણ, અર્વાચીન ગુજરાતીમાંથી પણ, આધુનિક ગુજરાતીમાંથી પણ એ દ્રષ્ટાંતો છે. એટલે એ 9.5 દાયકાના જીવનમાં જીવ્યા ત્યાં સુધીના નવા જે કાવ્યો લખાતા હતા એના પરિચયમાં પોતાની રીતે આવેલા. સર્જતાના પ્રશ્નો પછી આવે પણ પોતાની રીતે એના પરિચયમાં આવેલા. એટલે દ્રષ્ટાંતો પાર વિનાના આપ્યા છે. પણ કરુણ રસની ચર્ચા જે બેન કે છે પહેલું પુસ્તક, એની વાતમાં હું કહું, જરીકે ભરતના રસસૂત્રથી રામસ્ય કરુણો રસ, એમ ત્યાંથી એક જ કરુણ રસ, એ ત્યાંથી એ આગળનું કશુંક મારે જોઈતું હતું. એમ નથી મળતું, એમને મળે છે પણ પેલું દ્રષ્ટાંત દ્વારા મળે છે. મૂળભૂત રીતે તમે રસની ચર્ચા કરતા કરતા અભિનવ ગુપ્ત સુધી પહોંચો છો ત્યારે, શૈવાદ્વૈત સુધી પહોંચો છો ત્યારે, મારું કોઈ ગુજરાતી વિવેચક એવું નથી કહેતો કે રસની ચર્ચામાં શૈવાદિત સુધી પહોંચાય ન પહોંચાય એવું નથી કહેતો. લાખોમાં એકાદ માણસ પહોંચતો હશે. એસ્થેટિક્સનો માણસ બેઠો છે એટલે કહું છું. એમ શૈવાદ્વૈત સુધી, રસોઈ સહ સુધી, રસ જ ઈશ્વર છે એવું જે કે એને સ્વીકારી લીધા પછી એવું શક્ય કેટલું અંશે બનતું હશે. આજે પણ આ પ્રશ્ન મારો છે. એવો ચર્ચો જોયો હતો. એમ કે એમને તો એવો પ્રશ્ન ચર્ચવો જોયો, આટલો મોટો વિદ્વાન છે તો પછી એવો પ્રશ્ન ચર્ચવો જોયો. એટલે કરુણ રસની અંદર કેટલીક બાબતો જરા ધ્યાનથી, એસ્થેટિક્સના માણસો તો ધ્યાનથી જોવું પડે એવું છે. મીઠો કરુણમાં ભેદ પાડ્યો છે. ધન લૂંટાઈ જાય, કોઈ સ્ત્રીનું હરણ થઈ જાય, સંપત્તિ બળી જાય કે લૂંટાઈ જાય, તો એનો શોક જે કરુણમાં પરિણમે છે એ જુદો છે. એમ કે અને પછી કે છે કે દશરથ નો કઈ એમ કહ્યું કે એને આવતીકાલે રામ જંગલમાં જશે, ત્યારે દશરથનો જે શોક છે, જે સ્થાયી ભાવ પછી કરુણમાં પરિણમે છે એ જુદો છે એવું કે છે. એવું કે છે. તો આ ભેદ કેમ ને કઈ રીતે પાડ્યો હશે મને તો ખબર નથી પડતી બહુ. કારણ કે હું સંસ્કૃતનો વાંચું ખરો, વિચારું ખરો, એમાં હશે વિષય, પણ મૂળ વાત મારી એ છે કે તમે રસનું અદ્વૈત અને રસોવૈત અને શૈવાદ્વૈત કહેતા હો ત્યારે રસની કેટેગરીમાં તમે દશરથને પ્રાજ્ઞ માનો, જ્ઞાની માનો, સંયત દ્રષ્ટિવાળો માનો, એટલે પોતાનો શોક પ્રદર્શિત ન કરી શકો એવું ઘટાવો. અને પેલી સંપત્તિ લૂંટાઈ ગઈ છે, પત્ની મરી ગઈ છે અથવા પતિ મરી ગયો છે, એના શોકને આ બે વચ્ચેનો જે ભેદ પાડીએ છીએ એ રામભાઈ પાડી શકે. બરાબર છે. મારો મૂળ મુદ્દો એ છે, ટીકા કરવાનો મુદ્દો નથી. રામભાઈ આવું પણ વિચારતા હતા કે આ શું છે, સ્વીકાર અસ્વીકાર કરવો એ તો જુદી વાત છે. એમ પણ કે છે કે કરુણની જોડે શૃંગાર, જો એ વાત નવી નથી પણ ચોક્કસ પ્રકારે મૂકી આપી. એમ કે એ વખતે કરુણની જોડે શૃંગાર હોય છે. એટલે કરુણની ચર્ચા કરતા કરતા જે મને મુદ્દા ગમ્યા વધારે એમ કે આવી ખણખોદે કરતા હતા. હતું તો સંસ્કૃતમાં જ બધું, બરાબર છે, આપણે ક્યાં હતું બધું એમ. એટલે કે છે કે મહાભારતની અંદર સ્ત્રી પર્વમાં ભૂરિશ્રવા પતિ મરી ગયો અને પત્ની લડે છે, એ તો કરુણ ઘટના છે. પણ પત્ની કરુણ ઘટનાને શૃંગારમાં કઈ રીતે ફેરવી નાખે છે, તો એ દ્રષ્ટાંત સુધી એમની નજર પહોંચી, મને ગમ્યું. એમ કે એને કહ્યું કે અરે આ હાથ ભૂરિશ્રવાનો સ્તનમર્દન કરતો હતો, વિવસ્ત્ર કરતો હતો, નિબંધ છોડતો હતો. આ ત્રણેય શબ્દો
પ્રેક્ષકને સામે શૃંગાર પણ ઊભો કરી આપે છે, તો સાથે સાથે એ પણ ઊભું કરી આપે છે કે એવો હાથ એમ અત્યારે મૃત વપરાય મરેલો છે એમ પડે છે. તો અંબાઈ ઉપર ખુશ થઈ જાવ, આવું બધું એ જઈ આવે આ ખૂણામાંથી, નવું નહીં પણ કશુંક લઈ આવે. અને ધોબીની દુકાન બળી જાય ધારો કે, અને ધોબીના બધા જ કપડા, એના ઘર વખરી બધું જ બળી ગયું એમ કે, ટીકડી પણ હતા જુઓ, અને બધું બળી જાય. ત્યારે કે છે કે એકાદ કૃપણ માણસ, કંજૂસ માણસ, એનું એક જ શર્ટ હતું બળી ગયું કે કેમ, એ ઘરેથી દોડ્યો બૂમો પાડતો પાડતો. ત્યારે પછી લોકો એને દોડતો દોડતો એક શર્ટ માટે દોડતો હોય તો એના માટે હસતા હોય, અને ત્યાં પેલો કરુણ છે એમ કે. એટલે જો કરુણ અને હાસ્ય અને કરુણ અને શૃંગાર આ બંને એક સાથે મૂકી આપે, કેટલું નવું લાગે તો પણ આદર થાય એના માટે આપણને. અને ક્યારેક જો ખણખોદ કરતા પકડી પણ જવાય ઘણી વખતે. આપણે આપણા જેવા ખાનગારા કરતા હોય લોકો ક્યાંક તો હેમંતભાઈ પકડી લે ને પણ એ પકડો યાર, પકડા એવા છે તો એવું પણ બને છે એમ કે. રામાસ્ય કરુણો રસ, હું આ કરુણરસ ની વાત કરું છું, બેને કહ્યું ને એટલે મારે તો બોલવું જ પડે, નહીં તો એમ કે આ બેન ખબર જ નથી શું, એટલે મારે કરુણરસ નું બોલવું પડે. જુઓ રહસ્ય કરુણો તો બધું બરાબર છે, પણ એમ કે છે કે એરિસ્ટોટલની ટ્રેજેડીમાં જે કેથાર્સિસનો વિભાવ છે, પર્ગેશનનો, અને ત્યાં કરુણાંત જે હોય છે, સોફોક્લિસના એડિપસની પણ વાત કરે છે ત્યાં, શેક્સપિયરના ઓથેલો, હેમ્લેટ અને કિંગ લિયરની પણ વાત કરે છે. અને એમ કે છે જો શિક્ષકો ક્યારે ભૂલ કરી બસે છે આંકડા આપતા આપતા આપતા, કેવું કે છે એમ કે ક્યાં થઈ રહ્યું છે આ આંકડાનું શાસ્ત્ર. કરુણ જે છે તો ત્યાં દુખાંત છે અને એ સુખાંત છે તો કેમ એમ. આવો પ્રશ્ન જાતે ઉભો કર્યો છે, ઉભો કરવા જેવો હતો અને ગમે પણ કરવો એમ. પછી કે છે શું કે આપણે ત્યાં સુખાંત છે કારણ કે આપણે પૂર્વજન્મને બીજા જન્મો માનીએ છીએ આપણે, અને આપણે ત્યાં પણ કશે સોફોક્લિસ ના કરતા, ટ્રેજેડીના કરતા પણ વધારે કરુણ રસ વાળું છે. એટલે જો રસની પણ કરુણની સરખામણી કરતા જાય છે, જરાક ધ્યાન રાખવા જેવું છે. એ ભવભૂતિ ઉત્તરામચરિત છે. રામસ્ય કરુણ વર્ષો અપિગ્રાવા રોદિત દલથી રદ્રસ્ય વાત કરે છે ને, એ એમને સ્પર્શી ગયું છે, મને પણ સ્પર્શી ગયું હોય, પણ ત્યાં સુખાંત નથી તો કેમ એમ કે છે કે આપણે પણ ભલે દુખાંત નાટકો નથી આપ્યા પણ આપણું ઘણું વધારે ઘેરું છે. આની સાથે મને કઈ બહુ મેળ ના પડ્યો એમ કે બરાબર, ચા પીને પાછો ફરીથી બેઠો કે આ કઈ ભૂલ તો નથી કરી છે ને, તો ચૈતાલી બેન પકડશે કે પાછા મને, એટલે પાછું ભૂલ નથી કર્યું. ફરીથી ચા પીધી હેમંતભાઈ, ફરી જ બેઠો પાછું, પણ મને લાગ્યું કે ના, આ કરુણની કઈ સરખામણી હોય. સોફોક્લિસનું એડિપસ વાંચજો, ઓથેલો વાંચજો, હેમ્લેટ વાંચજો, કિંગ લીયર વાંચજો, લેડી મેકબેથ વાંચજો, કરુણ નથી ત્યાં. અપિગ્રાવા વાળા કરુણ છે ત્યાં, પણ એ એમ કે છે કે આ બીજા જન્મમાં આપણું કે શાકુંતલ ઉદાહરણ આપીને કે છે ના એવું નથી, એવું નથી રામપ્રસાદભાઈ, એવું નથી. જીવતા હોત તો મળત મુંબઈ આવ્યું તમને. છે તો એવું કે આખું ભારત, આખી ભારતીય સંસ્કૃતિ આઈડિયાલિઝમ ને હ્યુમનિઝમની છે. એ મુદ્દો મૂકવો જોઈતો હતો. ત્યાં આઈડિયાલિઝમ વિશે જાણો, હ્યુમનિઝમ વિશે જાણો એટલે વાત પૂરી થઈ ગઈ. એટલા માટે કરુણ નથી એમ. કરુણાંત અહીંયા છે અને ત્યાં તમે વાત કરો છો અહીંયા કેમ કરુણ નથી, તેનું કારણ આ છે કારણ કે આપણે માનીએ છીએ
કે અત્યારે ભલે થતી તકલીફો ભલે પડતી પણ ઈશ્વર કંઈક સારું કરશે એમ કે બધા દિવસ કે એક સરખા નથી હોતા, ચાલી જશે એમ આપણે માનીએ જ છે. એટલે આ મુદ્દો મહત્વનો ત્યાં બે રસની ચડુતર કરાવી નહીં. અને અંગ્રેજી પશ્ચિમના સાહિત્યમાં પણ એમને તો અભ્યાસો હતા ઇંગ્લિશ અંગ્રેજી સાહિત્યના. એમ થાય આપણને કે રામભાઈ ઘણું બધું સંકળાવી આપ્યું છે આપણને, જે બહુ વેગે વેખેલું હતું. તમે ડોલરે માંકડને વાંચ્યા હશે મારા ઘણા મિત્રોએ, વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી પણ ઘણા વાંચ્યા હશે. ખાસ કરીને હું રસની બાબતમાં કહું છું કે એ લોકોએ રસ ઉપર કામ કર્યું છે. એટલે પણ રામપ્રસાદભાઈએ ઝીણામાં ઝીણી વિગતો લઈને રસનું અને નાટકનું આખી આપણી ભારતીય વિચારણાને એક સૂત્રે બાંધી આપવાનું બહુ જ મોટું કામ કર્યું છે. આ એમનું મોટું અર્પણ છે. ગુણસંગની પાઠ જેને કહીએ ને એવું છે, મોટું કામ છે. ગુણનો ઢગલો છે આખો. એને પછી પેલું બધું ભૂલી જવાનું એમ કે ગુણનો ઢગલો છે. અને નાટ્યરસનું એમનું પછીના જે વ્યાખ્યાનોનું પુસ્તક છે, મુખ્ય વિષય તો એમનો નાટક ને રસ જ છે. અહીં કરુણ રસની વાત પણ પછી પુનરાવર્તિત કરે છે. જો નરસિંહરાવ પાસેથી દીર્ઘસૂત્રીતા શીખ્યા છે, પુનરાવર્તનો શીખ્યા છે. એમ જો પ્રભાવ કેવી કેવી રીતે પડે છે, જો પ્રભાવ એ રીતે પણ પડી શકે છે. એટલે નાટ્ય રસની અંદર પાછું ફરીથી રસની ચર્ચા તો આવે જ છે, પણ નાટકની ચર્ચા જે મને ગમી છે હું કહું છું. ભરત તો કેન્દ્રમાં હોય જ ત્યાં, કોઈ પ્રેમ જ નહીં એમ કે, પણ નાટકને એમને પ્રોફેસર બીનને યાદ કરીને, શ્રીમતી સોપેનિંગને યાદ કરીને, બ્રેડલેને યાદ કરીને આપણી નાટ્ય પરંપરા સાથે જોડતા પેલા સંદર્ભો ટાંકીને આપણા સંદર્ભો એની નજીકના કેટલા છે એ બતાવવાનું જે એમને કામ કર્યું છે, એક બીજું મહત્વનું કામ છે. નાનામાં નાની બાબત એમને રસની સાથે સાથે નાટકની વાત કરતા એમને પેલો મુદ્દો તો કહ્યું છે કે નાટક સંસ્કૃતમાં કઈ રીતે સર્જાય છે, નિર્માણ કઈ રીતે થાય છે. એટલે પતાકાને પ્રકરીને આપણે જે કહીએ છીએ સંધિને, એ બધા 5 મુદ્દા એમને આપ્યા છે. કહેવાની જરૂર નથી, 5 મુદ્દા એમને આપ્યા જ છે. પણ પછી નાટક રસના સંદર્ભમાં વાત કરતા કે નાટક જોઈએ છે ત્યારે નાટ્ય લખનારનું શું, પાત્રનું શું, પ્રેક્ષકનું શું, એટલે કે શ્રોતાનું કે પ્રેક્ષકનું, આ બધાની ચર્ચા અને પછી જે મૂળે રસ ભરતના રસશાસ્ત્રમાં છે જ, પણ એમને અહીંયા પશ્ચિમના કેટલાક આધારો લઈને નવું નથી કહ્યું, પણ આપણે ત્યાં કેટલું ઝીણવટથી કામ થયું છે એના ઉપર મેં આંગળી મૂકી આપી છે. આ મોટી બાબત છે. પાત્રએ નાટકના મંચ ઉપર કઈ બાજુથી પ્રવેશવું, કઈ દિશામાંથી પ્રવેશવું, કેવા પગલે પ્રવેશવું, પેલો સંવાદ બોલવો તો કઈ રીતે બોલવો, આ બધાનું ત્યાં આપણે ત્યાં મળે છે. બધું એની સરસ રીતે વાત કરી છે. અને પ્રોફેસર બીનને યાદ કરતા જે વારંવાર એનામાં જોવું છું એક શબ્દ, અને હું અમને આમ એ શબ્દથી ઓળખતો થઈ ગયો વાંચા પછી તો, એ હૃદય સંવાદ શબ્દ વાપરે છે. ભાવ અને હૃદય સંવાદ શબ્દ બહુ વારંવાર આવે છે. તો આ ભાવ અને હૃદય સંવાદ, લય અને સંવાદ નાટકના સંદર્ભમાં પશ્ચિમમાં પ્રોફેસર બીને એની બહુ મોટી ચર્ચા કરેલી છે. એમની વાંચી છે એ લઈ આવે એમ કે, અને શાળામાં પણ શિક્ષક રહ્યા છે. જો એને કહ્યું એ શિક્ષક હતા, એ વાત સાચી છે, તદ્દન સાચી છે. વિદ્વાન તો હતા, મેં કહ્યું ને અભ્યાસ પંડિત માણસ હતો. એમને ત્યાં લખ્યું કે છે કે બાળ નાટક લખવું બહુ અઘરું છે. એમ ચિલ્ડ્રન થિયેટરની વાત આપણે અત્યારે
યદવા તદવા કરીએ છીએ કોઈ ભૂમિકા વિનાની, બરાબર છે? યદવા તદવા કોઈ ભૂમિકા વિનાની હું કહું છું, અવતરણ ચિહ્નમાં મારું છું. કેટલું નક્કર થયું મને કહો. એને પોતાની વાત કરવા કરતા શ્રીમતી સોરપિંગનું એક આખું પુસ્તક વાંચ્યું એ જમાનામાં, અને પછી બાળ સાહિત્યની, બાળ નાટકની વિભાવના. સંસ્કૃતના એકાંકીની વાત પણ કરી. સંસ્કૃતમાં હાસ્યરસ વિશે બહુ ચર્ચા થઈ નથી, ઉતરતી કક્ષાનું છે એમ પણ એમને કબૂલ કર્યું. સંસ્કૃતમાં એકાંકી નબળા છે એમ પણ મેં કબૂલ કર્યું. જો માણસ આ બધું વાંચતા એને થયું એમ કે સંસ્કૃત તો ખરું એમ કે, પણ આ બે વસ્તુ નથી એવી પણ એ તેને કબૂલ કરી છે. આમ પછી મારી પીઠ થાબડી લઉં એમ કે ચાલો આજે આપણે ખુશ થાય એમ કે એક કપ ચા પીધો તો પ્રમાણ પડ્યું. અભ્યાસ તો એવો હોય ને, બે કાનપટ્ટી પકડી લે તો આનંદથી ખુશીથી કે આ મારી ભૂલ છે એમ કે, પણ ના 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 ભૂલ નહીં, એ તો આમ એ તો તેમ એમ કહી શકાય ને, નિસર્ગ ના કહી શકાય. હા, થોડી ભાષા આવડે એટલે આ વાત પૂરી થઈ ગયું, થઈ ગયું છે. આપણે તો આપણા સમયમાં ભાષા ઉપર વ્યભિચાર કરનારા માણસો રાત દિવસ વધતા જાય છે. દિવસે નહીં એટલા રાત્રે, રાત્રે નહીં એટલા દિવસે. ભાષાનો વ્યભિચાર થોડુંક જાણ્યા ભાષા એટલે પછી વિક્રમ તિક્રમ ચાલુ જ થઈ જાય છે. ભાષા એટલે શું તમે માનો છો? ભાષાને શું માનો છો તમે? એ તમારી ઘરવાળી છે, તમારી રખાત છે ભાષા, તમારી દાસી છે ભાષા, તમારા આખા જીવનની કૃતજ્ઞતાઓ જે ભરી છે બધી અમે ત્યાં ઠાલવો છો તમે. નગદ રણકો છે ભાષા. બાળ નાટક લખવું અઘરું છે એમ કરીને એમને વાત કરી છે કે માણસને સમજવું કેટલું અઘરું છે, અને એનું રંગમંચ તૈયાર કરવું, રંગમંચ ઉપર એ નાટકને લઈ જવું કેટલું અઘરું છે, વાત કરી છે. તમે જુઓ કે કેથાર્સિસની વાત કરતા કરતા, કર્મની વાત કરતા કરતા, બાળ નાટકની વાત કરતા કરતા અને પશ્ચિમને ક્યાં ક્યાં જોડવાના પ્રયત્નો કરે છે, ત્યાં પરિણામો સારા આવ્યા છે. એટલે ખબર પડી છે કે ત્યાં આ ઉણપ છે એમ કે એવી ઉણપને મેં સ્વીકારી છે. એટલે નાટ્યરસ જે આખો છે બીજું વ્યાખ્યાન છે. વિદ્યાર્થીઓ સામે જ આપેલા વ્યાખ્યાનો હશે, મને ખબર નથી, બેને વાંચ્યું હશે પણ મને ખબર નથી. વ્યાખ્યાનો ત્યાં આપ્યા એટલે વિદ્યાર્થીઓ બેઠા હશે અને આપણા જેવા કોઈ બેઠા હશે. નાટ્ય રસમાં એમને કરુણ રસમાં બાકી રહી ગયેલા રસના ચારેય મહત્વના રસવિદો વિશે વધારે વિગતે વાત કરી છે. વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ, સંયોગાત, રસ નિષ્પત્તિ. આ રસ નિષ્પત્તિ એટલે શું? સંયોગાત એટલે શું? સંયોગાત અને રસ નિષ્પત્તિ બંને શબ્દો કલાકોની ચર્ચા માંગેવા છે, તો અહીં તો મારા માટે શક્ય નથી. બરાબર છે? તો એ ત્યાં બતાવ્યો છે. બરાબર. કરુણ રસ ઉપર તો વળી વળીને ત્રીજા પુસ્તકમાં શું જાય છે એમ, પણ એનું પુનરાવર્તન થવા દઈને પણ રસની વાત આવે એટલે બિલકુલ રામપ્રસાદભાઈ રસની વાત પૂરી કરે જ. પરિવર્તનનો દોષ વળીને એમ કે પુનરાવર્તન દોષ વળીને પણ એમ કે વાંગવઈ વિમર્શમાં એમનું જે આકર ગ્રંથ કહેવાય વિવેચનનો, પેલા બે વ્યાખ્યાનો આપેલા, આકર ગ્રંથ કહીએ વાંગવઈ વિમર્શ. મેં કહ્યું 1965 મારે કઈ વાંચવાનો આવેલો વાંગવઈ વિમર્શ, પછી મને વાંચે. એમાં નાટકની વાત ખાસી વાત છે. નાટકની પણ અહીંયા જે વાત એમને કરી છે શરૂઆતના પ્રકરણોમાં કે સૂત્રધાર કેવો હોવો જોઈએ, આપણે ત્યાં ઓછી વાત થાય છે. સૂત્રધાર કેવો હોય છે? આજે આપણે જોઈએ છે કે મંચ ઉપર નાટકો રજૂ થાય છે, આ તે બધું સૂત્રધારો, આ તે બધું દિગ્દર્શકો આ જોઈએ છે, પણ એને બધું મળી રહે કે સૂત્રધાર સુરો પૂરો હોવો જોઈએ. બે શબ્દમાં કહું તો ચાર સુરો પૂરો હોવો જોઈએ. મારા શબ્દો કહું સુરો પૂરો હોવો જોઈએ, બીજી હું ચર્ચા ના કરું. ભાષાથી, અભિનયથી, અભ્યાસથી પણ પૂરો સુરો હોવો જોઈએ. અને
પછી એને વ્યભિચારી ભાવ 33 ની વાત કરી છે, સાત્વિક 8 ભાવોની વાત કરી છે, અનુભાવ એટલે શું, વિભાવ, આલંબન ઉદ્દીપન વિભાવ એની વાત કરી છે, અને રસ નિષ્પત્તિ કેવી રીતે થાય છે એની પણ વાત કરી છે. અને ચારેયને લખનાર જે છે એ ભજવનાર પાત્ર છે, એ સાંભળનાર છે, એ જોનાર છે, એ બધાની ચર્ચા એને બરાબર કરી છે. એમ કે આ એના વાંગમય વિમર્શની વાત કરું છું કે પેલા બેમાંથી ચાલુ આવે છે, આમાં પણ આ ચાલુ આવે છે, પણ અહીંયા નાટકની ખણખોદ એને બરાબર કરી. રસ ઉપર તો એની દ્રષ્ટિ રહી છે જ, પણ આ નાટક પુરુષ એમને બરાબરની વાત કરી છે. ભાસના નાટકોનું સંસ્પર્શ એનું થયો હશે, નહીં થયો એમનું નથી માનતો, પણ મને એમ તર્ક કરવું ગમ્યું એમ કે કાલિદાસને ભભૂતિ પાસે જાય છે, ભાસ પાસે કેમ ના ગયા એમ કે ભાસ પાસે જવું જોઈએ ને દાદી, તો કેમ નહીં ગયા? આપણને તો પ્રશ્ન થવો જોઈએ, તે વગરે કોઈ નહીં થયો હોય, ભાસ પાસે જવું જોઈતું હતું. રંગભૂમિનું એક બીજું ઉજળું પ્રકરણ છે આખું, જીવન વિભાવનું એક અનન્ય પ્રકરણ છે ભાસના નાટકો. તો એને ઓળખી શકીએ એમ નથી આપણે. અને પછી જે મેં 90 દાયકાની શરૂઆતમાં વાત કરી, એ ત્યાં ગુજરાતી સાહિત્ય વિશે ઘણા બધા લેખો એમને વાંગમય વિમર્શમાં મૂક્યા છે. એ થોડુંક પડકારજનક કામ હતું એમના માટે. 500 વર્ષના ગુજરાતી ઉર્મી કાવ્યોનો એમને આખો ઇતિહાસ આપ્યો છે. ખુશ થવા જેવો નથી, ખુશ થવા જેવો ઇતિહાસ નથી. એમ કવિતાની પણ, ગુજરાતી કવિતાની પણ ચર્ચા કરી છે. પણ ત્યારે મેં જે શરૂઆતમાં કહ્યું એટલા માટે કહ્યું હતું કે ત્યાં એ ચર્ચામાં જોવાય કે પ્રભાવિત કેવી રીતે થતા રહ્યા અને કેમ સ્વતંત્ર વિચાર બાંધવામાં એ ઓછા તત્પર દેખાય, એટલા માટે હું કહું છું. એટલે બલવંતરાય ઠાકોરનું વિચાર પ્રધાન કવિતાનો મુદ્દો એમને ગમ્યો નહીં, જો, પણ એની પાછળનું હાર્દ સમજવાનું હતું, એ બાકી રાખ્યું. ને ઉલટાનું એમને એમ કહ્યું, અવળા હાથે કાન પકડીને, અવળા હાથે કાન પકડીને, કે સંસ્કૃતિ અને ઇતિહાસને તો હું આવકારું છું જ, પણ પેલી વિચાર પ્રધાનતાનો છેદ ઉડાડીને એમને આવું કહ્યું કે સંસ્કૃતિને અને આને તો હું આવકારું છું. અને કવિતા તો પ્રાક્તન સંવેદનાઓ છે એમ કહ્યું પાછું. એટલે પણ પછી એમની લય અને સંવાદની વાત, નાટકો અને કવિતામાં પણ સંવાદની, હૃદય સંવાદની, રસના સંદર્ભ અને કવિતાના સંદર્ભ પર વાત કરવા માંડી. આખરે તો એ પેલું સંસ્કૃતિનો સ્વીકાર કરીને વિચારતા તો બધી કવિતાનો બીજી રીતે સ્વીકાર કર્યો, પણ એમને બલવંતરાયનો તો વિરોધ જ કર્યો. ત્યાં એ વિરોધ કર્યો એની સામે મારો વિરોધ નથી, મારો વિરોધ તો એની સામે છે. એમ કે વિચાર પ્રધાન કવિતાનો જે વિચારધારા એક નવી ગુજરાતી કવિતામાં હતી, જેને એક નવી દિશા ગુજરાતી કવિતાને આપી. આપણે ત્યાં લોક કહ્યા કવિથી તો માથા છે ચડનાર એવું એના વિશે લખાયું, તો પણ જો બલવંતરાય ઠાકોર માટે એવું કહેતા હતા કે લોક કહ્યા કવિથી તો માથા છે ચડનાર, અરે છે કોઈ દવા નો કરનાર, એવું તે વખતના જમાનામાં લોકો બલવંતરાય માટે કહેતા હતા. પણ છતાં તમે જુઓ કે એ માણસે વિચાર પ્રધાન કવિતા કહીને જે ઉર્મી માંદત્યા હતી ગુજરાતી કવિતામાં, એને સીધું તીર મારેલું. તો એ વાત રામપ્રસાદભાઈ 9.5 દાયકા મળ્યા તો કેમ ના વિચાર્યું? થાય ને, મને વિચારવું જોઈએ કે એક નવો પ્રવાહ છે, એને એન્ટી ફ્લો નથી કહેતો, પણ એક નવી વાત છે. અને જે જરૂરી હતી કલાપીના સમયમાં, બાલશંકરની સમયમાં એની સામે આ પ્રકારની પ્રતિક્રિયાની જરૂર હતી. નહીં તો આપણી કવિતા રૂ દિશાવાળી થઈ ગઈ હોત, એમ રડતી કકડતી પ્રેમ કરતી એવી થઈ ગઈ, રૂ દિશાવાળી. એવો શબ્દ વાપરો તો બધું આવી જાય. હું કેમ ના થઈ શક્યું? એમ વિચારવું પડે ને. આ મુદ્દો તો છે જ આખો. અને વધારે ખરાબ તો એ લાગ્યું મને કે છેક અવિનાશ વ્યાસ સુધીની કવિતાઓ પછી દીધી. અવિનાશ વ્યાસની કેટલીક સારી સિનેમા માટે લખતા નહીં હોય એવું મારું કોઈ કારણ નથી, હોય. પણ ગુજરાતી ઉર્મી કવિતાનો તમે આખો ઇતિહાસ આપતા હોય, લયાત્મક કવિતાનો ઇતિહાસ આપતા હોય,
બીજા કવિઓને મૂક્યા છે, અલબત્ત કોઈને ટાળ્યા નથી. સર્વસમાવેશનો જે અત્યારનો શબ્દ છે ને, જે સર્વસમાવેશ એમણે કર્યો છે ત્યાં કોઈને છોડ્યા, એને છૂટા નથી રાખ્યા, એમ કે મૂક્યા છે. 500 વર્ષની કવિતાનું સર્વૈવ આપ્યું છે. અને સુરેશભાઈની કવિતા તપાસતા તપાસતા છૂટક રૂપે કોઈ કવિતા, અને એમનું કિંચિત વિવેચન સંગ્રહ વિશે લખતા એમની નવલકથાની ને વાર્તાની વિભાવના વિશે વિચાર કરતા કરતા મને લાગે કે એમના ચીપિયામાં બરાબર પકડ નહોતી એવું લાગ્યું. એમ કે એ પકડવા ગયા છે. તિરુધાન શબ્દને પકડી લીધો, પ્રતિક શબ્દને પકડી લીધો, પણ છેવટે શું કહે છે? પકડી લીધા પછી પણ વિષ્ણુપ્રસાદની જેમ એમ કે છે, અને એમ પણ કહે છે કે સોનાના ગઠ્ઠાનું કે માટીનું મૂલ્ય નથી, પેલા ઘાટનું મૂલ્ય છે, એવું પણ કે છે. એમ કે પણ પછી ઉત્તરાર્ધનું ચરણમાં એવું લખે છે, જીવન દર્શન તો હોવું જ જોઈએ ત્યાં. જેમ આપણા વિષ્ણુપ્રસાદ પણ વારંવાર આ શબ્દ છોડતા નતા, એમ વિષ્ણુપ્રસાદ જેમ રામપ્રસાદ ભાઈએ પણ કહ્યું, એટલે પેલી બધી ચર્ચાઓનો કોઈ અર્થહીન ચર્ચાઓ થઈ જાય છે. એટલે નવું પકડવા જાય છે એમ, એટલે એ એમનો અભ્યાસ વિસ્તર્યો છે એનો મને આનંદ થયો. પણ પેલી જેની થિયરી છે એમ કે આધુનિક સમયની અને ચેતના જે આધુનિક ચેતના છે, આધુનિક ચેતનામાંથી જન્મેલો શબ્દ જે છે, એટલે એક તરફ એ સુરેશની અને પેલા જયંત પારેખની પણ કવિતાનો દ્રષ્ટાંત આપે છે, પેલા મુંબઈ વાળા, બરાબર છે, ઓછું જાણીતું નામ છે, આપે ગુલામ મોહમ્મદ શેખનું પણ આપ્યું છે. એમ કે પણ ચીપિયામાંથી નીકળી જાય એ વાત ત્યાં થાય છે. એટલે આ મુદ્દો પણ આપણે યાદ કરવું પડે એવો આખો મુદ્દો છે. અને વાર્તાને શું કહે છે આખરે? નવલકથાને શું કહે છે? નવલકથા એ પૂર્ણ ચંદ્રમા છે. આ શું થયું પાછું? હાઉ યુ કેન આઈડેન્ટિફાઈ? ટેલ મી. નવલકથા એ પૂર્ણ ચંદ્રમા છે અને ટૂંકી વાર્તા વિજયી છે. કિંચિત વાંચ્યા પછી કોઈ માણસ આવું કહેતો શું કહેવાનું? કહો જોઈ, કહો શું કહેવાનું? કહો આપણા સાથી વક્તા બોલો, શું કહેવાનું આપણે? પૂર્ણ ચંદ્રમાં કહ્યું એટલે નવલકથા થઈ ગઈ, વિજય કહ્યું એટલે ટૂંકી વાર્તા થઈ ગઈ. તમે જોયું કે ટૂંકી વાર્તા વાંચે છે, ટૂંકી વાર્તા વિશે કિંચિતમાં એમને જોયું છે, એના સુરેશ જોશીના એમને એ જોયા છે, અને છતાં આવું વિધાન કરે છે. એટલે એમનું જે વાંગમય વિમર્શમાં મોટા ભાગના પાછળના ગુજરાતી લેખો છે, પ્રતિક છે, આ છે, તે છે, બધાના એમનો શબ્દ વિસ્તાર બતાવે છે. ગુજરાતી ભાષા તરફનો પણ એમનો અનુરાગ હતો એ બતાવે છે. એટલે એમનું આ વાંગમય વિમર્શ ત્રીજું પુસ્તક, જેને આપણે મહત્વનું કહીએ છીએ, એમાં પણ પ્રશ્નો તો છે આ પ્રકારે. અને ગોવર્ધનનું મનોરાજ્ય ચોથું મહત્વનું પુસ્તક એમ કહી શકાય એમનું, એ ગોવર્ધનનું મનોરાજ્ય છે. મેં શરૂઆતમાં કહેલું, જો ગોવર્ધન વિશે બહુ જ પ્રેમ છે. શોપનહાઉર અને ગોવર્ધનની સરખામણી કરે છે એમ કે આઈડિયા અને વિલ વચ્ચે જે શોપનહાઉરની વાત છે, મૂળ આઈડિયા અને વિલ, ઈચ્છા નિર્મૂળ કરવાની શોપનહાઉરે વાત કરી છે. શોપનહાઉર ઉચ્ચાર કરું છું. એ ગોવર્ધનમાં પણ હતી, એમને બતાવી એમ કે. પણ એ ત્યાં ગોવર્ધનનો પ્રેમ ક્યાં લઈ જાય છે કે ના, ગોવર્ધનના ઉપર કોઈ જગ્યાએ શોપનહાઉરની અસર નથી, નથી, નથી ને નથી. અરે બાપલા નથી, ચાલો સ્વીકાર લીધું, ચાલો. પણ તમે વાંચો ત્યારે લાગે છે એનું શું? ગોવર્ધને પણ ગ્રેટ વિલ શબ્દ વાપર્યો છે, યાદ રાખો. ગોવર્ધને પણ ગ્રેટ વિલ શબ્દ વાપર્યો છે. પેલા આઈડિયા અને વિલ શબ્દ છે, બે શબ્દો વાપર્યા છે. રામપ્રસાદભાઈ કેવું સરસ નિરાકરણ આપે છે હેમંતભાઈ કે જે ગોવર્ધનને ટૂંકું આયુષ્ય મળ્યું હતું અને શોપનહાઉરને લાંબુ આયુષ્ય મળ્યું હતું, એટલે કરી શકાય અને ના કરી શકાય.
લાંબુ હશે તો ઘણાને મળ્યું હોય તો શું કરવાનું? હે, એવું નતું. પાછા ગોવર્ધનને ટાંકે છે કે ગોવર્ધન માત્ર તત્વચિંતક નહોતા, ઉત્તમ નવલકથાકાર પણ હતા. પેલું નહોતો એમનું કેવું હતું, નહોતો એમ. અને આ નાની ઉંમરને કારણે ત્યાં સુધી પહોંચી શક્યા નહીં, અને પેલા શોપનહાવર પહોંચી શકાય એમ કે આવો તુલનાત્મક અભ્યાસ કેટલે અંશે અસર કરતા બને આજે વાંચું તો મને એમ પ્રશ્ન થતો થાય ને કે ના થાય? એમની દલીલો તો મેં કઈક આ દલીલ કરી હતી એમ કે આયુષ્યની દલીલ કરી હતી એવું આનુશંકર અને એના વિષયો પણ ગોવર્ધન વિષયનો સ્વાધ્યાય પણ કર્યો છે, પણ એના જુદા આખા હતા. ગોવર્ધન ત્રણેય સંસ્કૃતિને પોતાની ઊંડણમાં લઈને બેઠેલો માણસ હતો, બરાબર છે. અને આનુશંકર મૂળભૂત રીતે તત્વતઃ સંરક્ષણવાદી હતા. તમે આનુષંગને વાંચો, આપણો ધર્મ વાંચો, એક કે એક પાન જો વાંચ્યું હોય, આનુષંગના બીજા વિચારો, કાવ્ય તત્વ વિચાર વાંચ્યું હોય તો, કવિતા વિશેનો ખ્યાલ છે તો મને લાગે કે ભારતીય સંસ્કૃતિ એ કોઈ નિર્જીવ હાડપિંજર નથી, એક ધબકતો પદાર્થ છે એવું આનુશંકર કહેનારો માણસ છે. જયારે પેલો સંસ્કૃતિને તિબેટે બેઠેલો માણસ હતો એમ. એની તમે સરખામણી કરો છો ત્યારે એમાંથી કોઈની ચડુતર કરવાના પ્રશ્ન આવતા નથી. પેલા એ નવલકથા નથી લખી તો નથી લખી, પણ આનુશંકરનું જે પરિષ્કૃત દર્શન છે આપણા દેશનું, એને પણ અંગ્રેજીનો અને સંસ્કૃતનો ઊંડો અભ્યાસ હતો. ગાંધીજી પ્રભાવિત, મેં કહ્યું ને કે બનારસ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર મૂકવું હોય તો અમારું આનુશંકરને મૂકવું એમ કહેતા હતા. ગાંધીજી ઓળખી શકાતા એ તત્વને. તો એ લેખ પણ મનોરાજ્યમાં મળે છે, આખું ગોવર્ધનનું મનોરાજ્ય. એટલે છૂટક છૂટક લેખોમાંથી એ જે સંગ્રહ આખો કર્યો છે એ ગોવર્ધનને અમને સમજવા માટે એક સન્નદ્ધ ભૂમિકા પૂરી પાડે છે. આજે પણ એમને વાંચવા માટે એક સરસ ગ્રંથ છે, આખો સન્નદ્ધ ભૂમિકા પૂરી પાડે છે. કેટલું બાદ કરી નાખવું પડે તો હવે લગભગ બધી હોય છે એમ કે બધી હોય, પણ એમને જે સ્નેહ મુદ્રાની ચર્ચા કરી છે ગોવર્ધનની, એ જરાક પાછી આપણને ઉશ્કેરે એવી છે. ગુજરાતી ભાષામાં સ્નેહ મુદ્રા વિશે એ જમાનામાં ઉમાશંકરે, મનસુખલાલ જોગદી, એ બધા 8-10 જણે લખ્યું હતું. એ બધું વાંચી ગયા પાછા રામપ્રસાદ. અને પછી એમને સ્નેહ મુદ્રા વિશે લખ્યું. હૃદયલક્ષ્મી પોતાની પત્નીના અવસાનના નિમિત્તે જ લખ્યું હતું, પણ વિધવા વિવાહના પ્રશ્નોના સંદર્ભે આખી વાત હતી. હૃદય સત્યકમમાંથી પણ કેટલુંક અહીંયા આવ્યું છે, અને કાલાયુ જેને વાંચ્યું અથવા કાલાયુની વિચારણા જે જાણે છે એ પણ અહીંયા છે. જેમ કે પણ ત્યાં એમને એવું કર્યું એમ કે ચિંતન પુષ્કળ છે, અને પદ્યનું જે લાલિત્ય જે ઓછું છે એવું એમને કબૂલ કર્યું છે. ત્યાં પાછું નથી લખ્યું છે, પણ એ ભૂલી ગયા કે વિધવા વિવાહ ના કરાયો, કારણ કે પશ્ચિમના માણસને લઈ આવ્યા, એ લોકોની સંવેદનશીલતા આપણા કરતા વધારે હોય એટલે અહીંનો માણસ ના ચાલે એટલે પરદેશનો માણસ લઈ આવ્યા. આ હેમંતભાઈ મને ગળે ઉતર્યું નહીં. આપણા કરતા પશ્ચિમનો માણસ વધારે સંવેદનશીલ હોય એટલે એ વિધવા વિવાહનું કહી શકે, આપણે ના કહી શકીએ એમ એવું કહેવાનું. અરે ભાઈ, ગોવર્ધન નામમાં એ નૈતિક બળ જ ક્યાં હતું કે વિધવા જોડે લગ્ન કરાવે? આ નર્મદ હતો? આખે નર્મદ હતો તો વિધવા વિવાહની વાત કરી જાહેરમાં, અને ગોવર્ધન એમ નાગર બચ્ચો એમ કે એકદમ પલળી જાય. એટલે ગોવર્ધન એમ સકારણ પેલા પરદેશ વાળાને લઈ આવે છે, એમની ભીરુવૃત્તિ બતાવે છે. ગોવર્ધનની ભીરુવૃત્તિ બતાવે છે. જે નર્મદ નહોતો, બોલી શકતો હતો, કહી શકતો હતો, કરી શકતો હતો. એ પણ સ્નેહ મુદ્રામાં એમનું એ તારણ આ રામને એટલું ગમ્યું નહીં.
કે આવું કેમ કેવું પડ્યું, એના કરતા મુદ્દો જ ના છેડ્યો તો કેવો સારો. બાકી ઉમાશંકર તળને ફળ કહી નાખેલું, કહ્યું કે જો આ પેલી હૃદયલક્ષ્મી સ્મશાનમાંથી પાછી આવે ને તો ગોવર્ધનને એવું કહે કે તમે મારા માટે કાવ્ય જ ક્યાં લખ્યું છે, મારા વિશે તો કશું કરવું છે જ નહીં, તમે કાવ્ય જ કઈ એવું લખ્યું છે કે જે વિદ્વાનને રાજી કરે, મને રાજી ના કરે કે છે એમ કે. ઉમાશંકર કેટલું બધું કહી નાખ્યું એટલામાં તો, કેટલું બધું કહી નાખ્યું. તો એમને આ પ્રકારના સરસ ગ્રંથો લખ્યા છે, એને કહ્યું તેમ અનુવાદ પણ કર્યા છે, સારા અનુવાદો કર્યા છે. એનો કથાસરિત સાગરનો કથાસરિતા કરીને જે અનુવાદ છે કિશોરો માટે, બાળકો માટે બહુ આજે પણ ઉપયોગમાં આવે એવા અનુવાદ છે. એમના પ્રિય નરસિંહરાવ વિશેના લેંગ્વેજ એન્ડ લિટરેચર, ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચરના 1 અને 2 ભાગમાં જે અનુવાદ કર્યા છે, આજે ઘણા બધા વિદ્યાર્થીઓને, અધ્યાપકોને પણ હવે કદાચ આઉટ ઓફ ડેટ થઈ ગયું, કદાચ રિપ્રિન્ટ ના પણ થતી હોય કે બહુ જરૂર પડે એવું નથી પુસ્તક હવે. હવે અધ્યાપકો કોઈ ના વાંચે ચાલે એવું લાગે છે, ના વાંચે તો ચાલે એવું લાગે છે એમ કહું છું. ગુજરાતી ભાષા અને એનું આ સાહિત્ય અધ્યાપક ના વાંચે તો ચાલે એવું છે, એટલે માટે રિપ્રિન્ટ ના કરવાનું કહું છું. બરાબર છે. એવું સરસ પુસ્તક દસ્તાવેજોને મને કીધું. આપણું કેવું લિંગ્વિસ્ટ કે બી વ્યાસ છે, એને કેટલા સંપાદનો કેવા કરી આપ્યા હતા. હા, એ પ્રકારના અનુવાદોને કરી આપ્યા આપણને. શીખ ધર્મ સ્તોત્રનું પણ સુખ નવી કરીને મને એક અનુવાદ કર્યો છે, એ ધાર્મિક છે, પણ સારો કર્યો છે. ગોવર્ધનની મનન નોટ અને એનું અંગ્રેજીમાંથી મૂળમાંથી એમને જે કરી છે હાથે, એના મનોરથ અને એના મનની ચાલનાને બધું બતાવ્યું છે એમાં, એને પ્રસ્તાવનામાં ખાસ કરીને. અને એ સાથે કેટલાક સંપાદનો પણ કર્યા છે. પણ મને એમાં ઉત્તમલાલની ગદ્ય રીતિ વધારે ગમ્યું છે. જો હું સાચું કહું તો રમણલાલ જોશી સાથે એમને એ સંપાદન કર્યું છે, એ સારું છે થોડું. એનું વાંચી પણ ગયો છું આખા બધા લેખો, મેં એનું કોઈ જગ્યાએ નિર્દેશ પણ કર્યો છે. બહુ પસંદગી સારી હતી. હા, એમાં પણ છે, સારી પસંદગી કરી. પણ પછી કરસનદાસ માણેક વિશે જે લખ્યું, મુલાદાસ બ્રોકર વિશે લખ્યું, જ્યોતિન્દ્ર દવે વિશે લખ્યું, આ બધા સંબંધોના સંદર્ભમાં થયેલા સંપાદનો છે. આગળની પ્રસ્તાવના પણ બહુ એટલી એક ખ્યાલ આવ્યો ને આપણે, થોડાક સંદર્ભ હોય સામાજિક, એટલે એના સસ્તી પૂરતા ગ્રંથો કરી નાખ્યા. એમ કે અભિવાદન ગ્રંથો છે, અભિવાદનના ગ્રંથો હોય એવું નહીં, અભ્યાસના ગ્રંથો તો કંઈક સત્વ હોય. હું ખાલી ઉદાહરણ આપું, કરસનદાસ માણેકનું સંપાદન તમે જોજો તો પહેલો લેખ આપણા રામપ્રસાદ બક્ષીનો છે અને બીજો લેખ અનંતરાય રાવળનો છે, તરત ફેર પડશે, મારે કશું કહેવું નહીં પડે. એમ કે સંપાદનો પણ મેં કર્યા છે. બેને કહ્યું એમ કવિતા પણ લખી છે. આપણો ગુજરાતી કવિ તો હંમેશા આવું જ કે, જાહેરમાં કેફિયત કહે ને હેમંતભાઈ કે મારે કવિતા સાથેનો પહેલો પ્રેમ હતો. એમ કે પછી કોઈ પણ આપણા રામપ્રસાદ નથી કહ્યું, પણ હવે નવા કવિઓ આવું કે ના કે નિસર્ગ, હા, અમારો પહેલો પ્રેમ તો કવિતા સાથે, પછી ભલે છોડી દીધી હોય કવિતા ને કે એમને અહીં એવું નથી કરવું. એમ આપણે ના ફાવ્યું તો મૂકો, ચાલો, આપણે આ બધું વિવેચન તરફ છે. એટલે એમના 4 મુખ્ય ગ્રંથો, એમના અનુવાદો, એમને કરેલા સંપાદનો, આ બધું મને પૂછો તો ગુજરાતી ભાષામાં રસ અને નાટકની તૂટક છૂટક થયેલી ચર્ચાઓને એક સૂત્રે બાંધી આપીને રસર્ષિનું કે નાટ્યર્ષિનું બિરુદ મળે એવું એમને કામ કર્યું છે, એવું સ્વીકારું છું. બીજું એ કહું કે એમને 9.5 દાયકા સુધીમાં આધુનિક, અનુઆધુનિક ને ગાંધીયુગ માંથી પણ દ્રષ્ટાંતો આપ્યા છે. અને દ્રષ્ટાંતો આપતા આપતા કેટલીક જગ્યાએ એમને ઝીણી દ્રષ્ટિનો ઉપયોગ કર્યો છે કે વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ, એ ગીત છે પણ વાચ્યાર્થથી અટકી જાય છે, પણ ગીત ગેય છે એટલે બધાને ગમે, એટલે ગેયતા એ કાવ્ય નથી એમ આપણો તે વખતનો પ્રચલિત ખ્યાલ નરસિંહ રાવને બધાએ લખ્યો હતો, એવું એમને પણ લખ્યું છે. પણ નાનાલાનું ચંદ્રીએ અમૃત મોકલ્યા રે બેન, એમ કે આ એ વ્યંજના કાવ્ય છે, આને કાવ્ય કહેવાય. એટલે આવું ભેદ પાડી શકે છે. જુઓ, એટલે આ એક મારું નભો વિહાર હતો એમ હેમંતભાઈ. બરાબર, બધા સાહિત્યને મેં સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, એમના કુટુંબીજનો અહીંયા છે
ત્યારે મેં પણ એમનું કુટુંબીજન તરીકે જ આ બધું વિચાર્યું કે ચાલો હું પણ એમનો એક કુટુંબીજન છું અને કુટુંબીજન વિશે તો ખુલ્લી વાત થઈ શકે ને, ના થઈ શકે? હા, ગમે તે માણસ વિશે આપણે બધું કહી શકીએ, ન ગમે એના વિશે કોઈ ટીકા જ ના કરીએ. પણ ટીકા નહીં, પણ મને કેટલીક સમજ ના પડે, મારી પોતાની મર્યાદાઓ હોય ને. આપણે તો ગૌ છું ગણ્યું, હું તો ગામડાના માણસ છું, હું આમ લાંબુ ના વિચારવું, આવ્યું તો કહી દઉં, ખરું કે નહીં? સત્યને શણગારને બહુ બન્યું નથી, પણ આપણે સત્યને શણગારને જ આગળ ધપાઈએ સાથે. એટલે હું ઓછું ગામડાનો માણસ છું, આપણે સીધી વાત કરી દેવી છે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યું. મનીષભાઈ ખાસ તકલીફો અનેક છે મારે, શરીરની, ઘરની, બીજી આ તે બધી, પણ આવું હતું નિશ્ચિત રૂપે. અને આવું હતું એટલા માટે કે નહીં ભાષણબાજી કરવા માટે, પણ 32 માણસ મેં ગણ્યા ભાષણ આપતા આપતા. મને લાગે છે કે ગોષ્ઠી થઈ ગઈ આપણે એક સરસ, બરાબર છે? તો તમારી સાથે ગોષ્ઠી કરવાનો અવસર મળ્યો. થેન્ક યુ. આભાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી બંનેનું અભિવાદન કરીએ. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. માન્ય શ્રી ચૈતાલીબેન આપણી વચ્ચે ભુજથી અહીંયા ઉપસ્થિત છે અને માન્ય શ્રી દરજી સાહેબ ખાસ લુણાવાડાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. દરજી સાહેબ વારંવાર આપણને આ રીતે વક્તવ્ય માટે સાંભળતા હોય છે એનો વિશેષ આનંદ છે. પુનઃ એમનો આભાર, એમને વંદન. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જમીન નિમંત્રણ કાર્ડ કોઈથી નથી મળતા તો તેઓ અમારો વોટ્સઅપ નંબર છે એનું સ્ટેટસ જોવા તેમજ ફેસબુક પર એની માહિતી મેળવવા વિનંતી. એક સમૂહ તસવીર લઈએ, ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. 12 આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશું. આ પ્રસંગે ખાસ રામપ્રસાદ બક્ષીના પરિવારજનો માન્ય શ્રી રોહિણીબેન પટેલ, સ્વાતિબેન તેમજ સોહનભાઈ અહીંયા ઉપસ્થિત છે. એમને વિનંતી કે સમૂહ તસવીર માટે આવે. સમૂહ તસવીર લઈએ ત્યાં સુધી પોતાનું સ્થાન જાળવી રાખવા વિનંતી.